ચોક્કસ સાયક્લોહેક્ઝેનના કન્ફર્મેશનને જોયા પછી આપણે ક્રમશઃ મોનો વિસ્થાપિત સાયક્લોહેક્ઝેન, એ રીતે 1:2 ટોટલ 6 સ્થાન છે. એ 6 સ્થાન ઉપર અલગ અલગ રીતે કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો કેવા પ્રકારે એની અંદર ડાયમેન્શનલ રચના જોવા મળે એ વિશે વાત કરવાની છે. તો સૌથી પહેલાં વિસ્થાપિત સાયક્લોહેક્ઝેનનું કન્ફર્મેશન ચર્ચો એ પ્રમાણેનો ક્વેશ્ચન પૂછાઈ શકે. તો એમાં તમે કોઈ પણ સાયક્લોહેક્ઝેનનું કન્ફર્મેશન આપી શકો છો. એ સિવાય ચોક્કસ ક્વેશ્ચન પૂછાય કે મિથાઇલ સાયક્લોહેક્ઝેનનું કન્ફર્મેશન ચર્ચો. તો મિથાઇલ સાયક્લોહેક્ઝેન એટલે કે કોઈ એક જ છેડા પર મિથાઇલ સમૂહ જોડાયેલો છે. 6 સ્થાનોમાંથી કોઈ એક જ છેડા પર મિથાઇલ સમૂહ જોડાયેલો છે. તો ધારો કે મિથાઇલ સાયક્લોહેક્ઝેનનું કન્ફર્મેશન અથવા તો મોનો વિસ્થાપિત સાયક્લોહેક્ઝેનનું કન્ફર્મેશન. તો એના માટે સાયક્લોહેક્ઝેનમાંથી મેળવેલ એક વિસ્થાપિત સાયક્લોહેક્ઝેન એટલે કે નોર્મલ જે સાયક્લોહેક્ઝેન છે આપણું, આ બંને છેડા એક પણ ના હોય અને આ જે રચના છે એને આપણે સાયક્લોહેક્ઝેન કહીએ, જેમાં કોઈ પણ એકે છેડા જોડાયેલા નથી. તો એ જે સાયક્લોહેક્ઝેન છે એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને એક CH3 સમૂહ દાખલ કરાયેલો છે. તો સાયક્લોહેક્ઝેનમાંથી મેળવેલ એક વિસ્થાપિત સાયક્લોહેક્ઝેન, જેને મિથાઇલ સાયક્લોહેક્ઝેન અથવા મોનોમિથાઇલ સાયક્લોહેક્ઝેન તરીકે ઓળખવામાં આવે છે, એના નીચે પ્રમાણે 2 કન્ફર્મેશન મળે છે. પહેલા કન્ફર્મેશન મળે છે અથવા ફોર્મ મળે છે, જેને ઇક્વિટોરિયલ અથવા તો તલીય કન્ફર્મેશન તરીકે ઓળખવામાં આવે છે. એ કન્ફર્મેશનમાં આપણો સાયક્લોહેક્ઝેન એડિઝિટ છે, પરંતુ એમાં જે ઇક્વિટોરિયલ અને એક્સિયલ એમ બંને છેડા અલગ અલગ જોવા મળે છે. ફોર્મની અંદર મિથાઇલ સમૂહ ઇક્વિટોરિયલ સ્થાને છે, જ્યારે ફોર્મ મળે છે બીજા નંબરે, જેને એક્સિયલ ફોર્મ અથવા એક્સિયલ કન્ફર્મેશન તરીકે ઓળખવામાં આવે છે, જેને અક્ષીય કન્ફર્મેશન પણ કહી શકાય. તો એમાં તમે જોઈ શકો છો કે આ છેડાના બિલકુલ ઓપોઝિટ છેડાએ મિથાઇલ સમૂહ જોડાયેલો છે અને એ જે મિથાઇલ સમૂહ છે, આ જે સમૂહ છે ઓલરેડી દરેક છેડા પર છે એ જ સમૂહ દર્શાવ્યા છે. તમે નોર્મલ સાયક્લોહેક્ઝેનની અંદર દરેક છેડા પર હાઇડ્રોજન બતાવી શકો છો. અગાઉ આપણે એ રચના શીખી ગયા છીએ. તો અહીંયા દરેક છેડા પર 2 સ્થાન ઉપર હાઇડ્રોજન તો છે જ, પરંતુ અહીંયા એક્સિયલ ફોર્મમાં એટલે કે આ ઊભી લીટી દ્વારા જે સમૂહ દર્શાવ્યો છે એ CH3 સમૂહ અહીંયા એક્સિયલ ફોર્મમાં છે. અહીંયા આડી લીટીથી દર્શાવેલો છે CH3 સમૂહ અહીંયા ઇક્વિટોરિયલ ફોર્મમાં છે. ફોર્મ જે છે ટ્રાન્સફર ફોર્મમાં થઈ શકે છે, ફોર્મ છે ટ્રાન્સફર ફોર્મમાં થઈ શકે છે. તો કોઈ પણ સાયક્લોહેક્ઝેનના આ પ્રમાણે કન્ફર્મેશન મેળવી શકાય કે જેમાં મિથાઇલ સમૂહ ઇક્વિટોરિયલ સ્થાનમાં છે ફોર્મમાં, તો એને ફોર્મ કહેવાય. અહીંયા મિથાઇલ સમૂહ એક્સિયલ ફોર્મમાં છે તો એને સાયક્લોમિથાઇલ હેક્ઝેન માટેનું ફોર્મ આપણે કહીશું. હવે અહીંયા જે દર્શાવેલું છે એ શું દર્શાવે છે? તો અહીંયા આ જે મિથાઇલ સમૂહ છે એ અહીંયા આ હાઇડ્રોજન સમૂહ સાથે ઇન્ટરેક્શન બતાવે છે. આ હાઇડ્રોજન સમૂહ અને આ CH3 સમૂહ વચ્ચે કંઈક આકર્ષણ છે. એ રીતે આ હાઇડ્રોજન સમૂહ અને આ મિથાઇલ સમૂહ વચ્ચે કંઈક આકર્ષણ છે. તો આ જે રચના છે એ 1:2 અથવા દ્વિઅક્ષીય પ્રકારની ડાયએક્સિયલ રચના છે. અને આ જે રચના છે અહીંયા મિથાઇલ સમૂહ આ 5માંથી કોઈ પણ એક પણ જગ્યાએ પ્રોપર આકર્ષણ બતાવતું નથી. તો એને આપણે થિયોરિટિકલ બેઝમાં લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો ધારો કે મિથાઇલ સાયક્લોહેક્ઝેન ઉપર દર્શાવેલા 2 સ્વરૂપો આપે છે. કયા? ફોર્મ અને એક્સિયલ ફોર્મ. તો મિથાઇલ સાયક્લોહેક્ઝેન ઉપર દર્શાવેલા 2 ફોર્મ આપે છે. એમાં એક છે અને બીજું ફોર્મ છે, ઇક્વિટોરિયલ અને એક્સિયલ. ઇક્વિટોરિયલ અને એક્સિયલ પૈકી એટલે એ બંનેમાંથી કોઈ પણ એકની વાત ચાલે છે. એક્સિયલ સ્વરૂપમાં જે છે એમાં એક્સિયલ સ્થાને રહેલા મિથાઇલ સમૂહ તેના મોટા કદને કારણે, એક્સિયલ સ્થાને જે મિથાઇલ સમૂહ રહેલો છે એનું કદ અહીંયા મોટું છે. મોટા કદને કારણે અન્ય 2 એક્સિયલ સ્થાને બીજા 2 સ્થાનો છે પણ એ પણ કેવા સ્થાન લેવાના છે? એક્સિયલ જ સ્થાન છે. અહીંયા હાઇડ્રોજન 2 જોડાયેલા હશે, એમાં એક હાઇડ્રોજન ઇક્વિટોરિયલ હશે અને એક હાઇડ્રોજન એક્સિયલ હશે. તો મિથાઇલ સમૂહની સામેની 2 બાજુએ એ પણ એક્સિયલ સ્થાન જ લેવાના છે. તો મિથાઇલ સમૂહ તેના મોટા કદને કારણે અન્ય બીજા 2 એક્સિયલ સ્થાને રહેલા હાઇડ્રોજન પરમાણુઓ સાથે અપાકર્ષણ અનુભવે છે. કંઈક પ્રકારનું એટ્રેક્શન છે, અપાકર્ષણ અનુભવે છે, ઇન્ટરેક્શન. એટ્રેક્શન એટલે આકર્ષણ અને ઇન્ટરએક્શન એટલે અપાકર્ષણ. તો દ્વિઅક્ષીય એટલે કે એને ઇન્ટરેક્શન તરીકે ઓળખવામાં આવે છે. જેને 1:3 ડાયએક્સિયલ. 1:3 કેમ? આ પહેલું સ્થાન છે અને આ ત્રીજું સ્થાન છે, આ પહેલું સ્થાન છે, આ ત્રીજું સ્થાન છે. એ રીતે
જેને 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન કહેવામાં આવે છે. ડાયએક્સિયલ કેમ કે બે રચના છે. એક્સિયલ કેમ કે એક્સિયલ સ્થાન ઉપર છે. ઇન્ટરેક્શન કેમ તો અહીંયા અપાકર્ષણ જોવા મળે છે. તો એને 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન તરીકે ઓળખવામાં આવે છે. આવી પ્રત્યેક CH3H ઇન્ટરેક્શન દીઠ બે અહીંયા જોવા મળે છે. એક CH3 ચલે છે IH અને બીજું CH3 ચલે છે IH. એવી બે પ્રકારની દ્વિએક્ષીય રચનાઓ અહીંયા છે. તો આવી પ્રત્યેક CH3 ચલે છે H ઇન્ટરેક્શન દીઠ 0.9 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી શક્તિનો વધારો થાય છે. એક દ્વિઅક્ષીય ઇન્ટરેક્શન આપેલું હોય તો એ 0.9 ડિગ્રી જેટલી એટલે 0.9 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી શક્તિનો વધારો કરે છે. અહીંયા એવા કેટલા ઇન્ટરેક્શન છે? બે. એક CH3 થી આ સ્થાન ઉપર અને બીજું CH3 થી આ સ્થાન ઉપર. હા, એક વસ્તુ ફિક્સ છે કે અહીંયા બંને ત્રીજા સ્થાન ઉપર જ ગોઠવાયેલા છે, એટલે જેને 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન કહેવામાં આવે છે. આવી પ્રત્યેક CH3 ચલે છે H ઇન્ટરેક્શન દીઠ 0.9 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી શક્તિનો વધારો થતો જોવા મળે છે. આમ સંયોજનના એક્સિયલ સ્વરૂપમાં આવી બે પ્રતિક્રિયાઓ જોવા મળે છે. પ્રતિક્રિયાઓ એટલે એ પણ ઇન્ટરેક્શન માટેની જ શબ્દ છે. તો CH3 ચલે છે H એવી બે ઇન્ટરેક્શન થતી હોવાના કારણે અહીંયા 2 ગુણ્યા 0.9 એટલે કે ટોટલ 1.8 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી શક્તિમાં વધારો થાય છે. કયા ફોર્મમાં? એ ફોર્મમાં. કેમ કે અહીંયા ઇન્ટરેક્શન જોવા મળે છે. જ્યારે તેની સરખામણીમાં ઇક્વિટોરિયલ સ્વરૂપ જે છે આપણું, એ મિથાઇલ સમૂહ એક્સિયલ સ્થાને ન હોવાથી આવી પ્રતિક્રિયાનો અભાવ છે, જેથી તેની શક્તિમાં કોઈ જ વધારો થતો નથી. એટલા માટે એવું કહી શકાય કે મિથાઇલ સાયક્લોહેક્ઝેનમાં ઇક્વિટોરિયલ સ્વરૂપની સરખામણીમાં એક્સિયલ સ્વરૂપ 1.8 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી શક્તિનું અસ્થાયી છે. તો આ જે છે, ફરી એકવાર આપણે જે વાત સાબિત કરવા જઈ રહ્યા છીએ એ છેલ્લી લાઈનમાં છે કે એવું કહી શકાય કે અહીંયા જે મિથાઇલ સાયક્લોહેક્ઝેનમાં ઇક્વિટોરિયલ જે છે એ ઇક્વિટોરિયલ સ્વરૂપની સરખામણીમાં એક્સિયલ સ્વરૂપ જે છે 1.8 કિલો કેલરી પ્રતિ મોલ જેટલું શક્તિથી અસ્થાયી હશે એવું કહી શકાય. તો વધારે સ્ટેબલ કોણ? તો E ફોર્મ. એ જ રીતે આપણે વાત કરીએ કે દ્વિવિસ્થાપિત સાયક્લોહેક્ઝેન માટે વાત કરવી હોય તો કે દ્વિવિસ્થાપિત સાયક્લોહેક્ઝેનના કન્ફર્મેશન આપો અથવા તો ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના કન્ફર્મેશન આપો. તો એમાં સૌથી પહેલાં 1:2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન છે. તો 1:2 ડાયમિથાઇલ એટલે પહેલા અને બીજા નંબરના સ્થાને મિથાઇલ સમૂહ જોડાયેલો હોવો જોઈએ. તો 1 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના બે સ્વરૂપો મળે છે, એક સીસ અને ટ્રાન્સ. અહીંયા બે સમૂહ છે એટલે બંને સમૂહ જો બંધની એક જ દિશાએ આવેલા હશે તો સીસ અને બંધની સામસામેની દિશાએ આવેલા હશે તો ટ્રાન્સ. તો 1:2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના સીસ તેમજ ટ્રાન્સ એમ બે સમઘટકો અસ્તિત્વ ધરાવે છે. આ પ્રત્યેક સમઘટકના બે કન્ફર્મેશન શક્ય છે જે નીચે દર્શાવેલા છે. ધારો કે આપણું નોર્મલ સાયક્લોહેક્ઝેન છે, એમાં આ પહેલો છેડો, બીજો છેડો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો પહેલા અને બીજા સ્થાન ઉપર બે મિથાઇલ સમૂહ જોડાયેલા છે. બંને HH તો ઓલરેડી દરેક છેડા પર છે જ, પણ અહીંયા પહેલા સ્થાન ઉપર એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને CH3 જોડાયેલો છે. એ જ રીતે અહીંયા બીજા સ્થાન ઉપર એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને CH3 જોડાયેલો છે. તો કહેવાનો મતલબ કે 1:2 ડાયમિથાઇલ, તો આ આપણું નોર્મલ સાયક્લોહેક્ઝેન છે જેને 1:2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન તરીકે ઓળખવામાં આવે છે. હવે એના અહીંયા આપણને બે ફોર્મ મળે છે. સીસ સમઘટકના બે ફોર્મ મળશે, ટ્રાન્સ સમઘટકના બે ફોર્મ મળશે, એટલે ઓવરઓલ 4 ફોર્મ અહીંયા મળે છે. એમાં નંબર 1 છે E:A ફોર્મ. અહીંયા તમે જોઈ શકો છો કે પહેલો જે સમઘટક છે નંબર 1ના સ્થાને અહીંયા CH3 સમૂહ જોડાયેલો છે. એ જ રીતે અહીંયા CH3 સમૂહ એક્સિયલ ફોર્મમાં છે, અહીંયા ઇક્વિટોરિયલ ફોર્મમાં છે. તો એનું નામ આપણે E:A ફોર્મ આપ્યું. અહીંયા એ જ વસ્તુ A:E ફોર્મ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક સમઘટકનું ઇન્ટરેક્શન અહીંયા છે, અહીંયા એક CH3 સમૂહ જોડાયેલો છે, આ CH3 સમૂહ છે, એ CH3 સમૂહ અને બીજો CH3 સમૂહ અહીંયા છે. તો આ પહેલું સ્થાન છે, આ બીજું સ્થાન છે. અહીંયા CH3 સમૂહનું ઇન્ટરેક્શન આ સમઘટક સાથે છે, આ CH3 સમૂહનું સમઘટક અહીંયા છે. એ જ રીતે અહીંયા આ CH3 ઇન્ટરેક્શન ધરાવે છે અહીંયા, અને આ CH3 ઇન્ટરેક્શન ધરાવે છે આ હાઇડ્રોજન સાથે. તો અહીંયા E:A ફોર્મ છે અને આ A:E ફોર્મ છે. અહીંયા તમે જોઈ શકો છો કે CH3 સમૂહ જે છે અહીંયા ઇક્વિટોરિયલ સ્થાને છે, તો અહીંયા એક્સિયલ સ્થાને છે. એ રીતે અહીંયા એક ઇક્વિટોરિયલ સ્થાને છે અને એક એક્સિયલ સ્થાને છે.
એ રીતે ટ્રાન્સ સમઘટકની અંદર તમે જુઓ બંને મિથાઇલ સમૂહ ક્રોસમાં છે, જ્યારે અહીંયા બંને મિથાઇલ સમૂહ એક જ દિશામાં ગોઠવાયેલા છે. તો આ કહેવાય 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન, પણ કેવા ફોર્મમાં? ટ્રાન્સ ફોર્મમાં. તો એના માટે આપણને બે સમઘટક મળશે. તો અહીંયા બંને CH3 સમૂહ ઈ ફોર્મમાં ગોઠવાયેલા છે. અહીંયા બંને સમૂહ ઇક્વિટોરિયલની દિશામાં છે અને અહીંયા બંને CH3 સમૂહ એક્સિયલ ફોર્મમાં છે. અહીંયા પણ ઊભા છેડામાં CH3 જોડાયેલું છે, એ રીતે અહીંયા પણ ઊભા છેડામાં CH3 જોડાયેલું છે. આ CH3 સમૂહ બીજા બે હાઇડ્રોજન સાથે ઇન્ટરેક્શન કરે છે, એ જ રીતે આ CH3 સમૂહ બીજા બે હાઇડ્રોજન સાથે ઇન્ટરેક્શન કરે છે. તો અહીંયા A ફોર્મ છે આ, અને આ E ફોર્મ છે. આ E ફોર્મ છે અને આ A ફોર્મ છે. એના માટે આપણે વિગતવાર લખાણ જોવું હોય તો ઇન્ટરેક્શન વધે તો પહેલાં આ વાત ખાસ યાદ રાખજો કે ઇન્ટરેક્શન વધે તો સ્થિરતા ઘટે, અને તેનાથી વિરુદ્ધ સ્થિરતા વધે તો ઇન્ટરેક્શન ઘટે. સીસ સમઘટકના બંને કન્ફર્મેશન એટલે કયા કયા? E અને A બંનેની અંદર બે CH3 ચલે છે, એવા 1,3 ડાયક્સિયલ ઇન્ટરેક્શન જોવા મળે છે. બંને સમાન શક્તિ દર્શાવે છે. આમાં પણ બે ઇન્ટરેક્શન છે, આમાં પણ બે ઇન્ટરેક્શન છે, એટલે આના માટેની શક્તિ પણ 1.8 કિલો કેલરી પ્રતિ મોલ, આના માટેની શક્તિ પણ 1.8 કિલો કેલરી પ્રતિ મોલ. હવે અગાઉ એટલે કે બંનેની સ્થિરતા સમાન છે. હવે આપણે તો શું જોવાનું છે કે કોણ વધારે સ્ટેબલ છે. જ્યારે તેની સરખામણીમાં ટ્રાન્સ સમઘટકનું એક કન્ફર્મેશન એવું છે કે ટ્રાન્સ સમઘટકનું એક કન્ફર્મેશન જે છે E એ વધુ સ્થાયી છે, કે જેમાં એક પણ ડાયક્સિયલ પ્રતિક્રિયા સંભવિત નથી. આમ છતાં બ્યુટેન-ગ્યુસ પ્રકારની ગોઠવણીને લીધે તેની શક્તિમાં 0.9 કિલો કેલરી પ્રતિ મોલ જેટલો વધારો થાય છે. અને ટ્રાન્સ સમઘટકનું બીજું કન્ફર્મેશન જે છે એ સૌથી વધારે અસ્થાયી છે, કેમ કે તેમાં બંને મિથાઇલ સમૂહ એક્સિયલ સ્થાને હોવાથી કુલ 4 ઇન્ટરેક્શન CH3 ચલે છે એ જોવા મળે છે. એક ઇન્ટરેક્શન 0.9 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી એનર્જી પ્રોવાઈડ કરે છે, તો એવા 4 છે એટલે 0.9 ગુણ્યા 4 એટલે 3.6 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી શક્તિમાં વધારો જોવા મળે છે. ફરી એકવાર અહીંયા સૌથી અસ્થાયી હોય એવું કયું છે તો A છે કે જેમાં 4 પ્રકારના ઇન્ટરેક્શન જોવા મળે છે. E ફોર્મ છે જેમાં એક પણ પ્રકારનું ઇન્ટરેક્શન નથી. બંને મિથાઇલ સમૂહ ઇક્વિટોરિયલ ફોર્મમાં છે, જ્યારે અહીંયા 2 પ્રકારના ઇન્ટરેક્શન જોવા મળે છે. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે સૌથી વધારે સ્ટેબલ છે તો E અને સૌથી વધારે અસ્થાયી છે તો A. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 1:2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન માટે ફરી એકવાર જોઈએ કે 1:2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના 2 પ્રકારના સમઘટકો મળે છે, સીસ અને ટ્રાન્સ. તો સૌથી પહેલાં તમારે સીસ અને ટ્રાન્સ સમઘટક 2 બતાવવાના છે. એક સીસ સમઘટક બતાવવાનો છે, બીજા નંબરે ટ્રાન્સ સમઘટક બતાવવાનો છે. બંનેની અંદર આપણે આપણી રીતે અહીંયા દરેક છેડા પર એક હાઇડ્રોજન બતાવી શકીએ છીએ, પણ આપણે ખાલી સમજૂતી માટે મિથાઇલ સમૂહને જ બતાવ્યા છે. અને આપણે ડાયમિથાઇલ માટે વાત કરી રહ્યા છીએ, 1:2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના કન્ફર્મેશન બતાવવા જઈ રહ્યા છીએ, એટલા માટે આપણે અહીંયા બંને મિથાઇલ બતાવ્યા છે. ફરી એકવાર કે અહીંયા એક વખત આપણે ઇક્વિટોરિયલ ફોર્મમાં CH3 બતાવવાનો છે, એક વખત એક્સિયલ ફોર્મમાં બતાવવાનો છે. એ રીતે અહીંયા એક વખત એક્સિયલ ફોર્મમાં બતાવવાનો છે, એક વખત ઇક્વિટોરિયલ ફોર્મમાં બતાવવાનો છે. અહીંયા બંને ઇક્વિટોરિયલ ફોર્મમાં છે અને અહીંયા બંને એક્સિયલ ફોર્મમાં છે. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ઇન્ટરેક્શન વધે. આ જે લાઇન છે એ દરેક કન્ફર્મેશન માટે લાગુ પડશે, ચાહે મિથાઇલ સમૂહ હોય કે 1:3 હોય, 1:4 હોય, કોઈ પણ પ્રકારનું ઇન્ટરેક્શન હોય. તો ઇન્ટરેક્શન વધે તો સ્થિરતા ઘટે, અને તેનાથી બિલકુલ ઉલટી વાત કે ઇન્ટરેક્શન ઘટે તો સ્થિરતા વધે. એટલે સી સમઘટકના બંને કન્ફર્મેશન E અને A બે ઇન્ટરેક્શન બતાવે છે, એટલા માટે એની અંદર શક્તિ સમાન છે. જ્યારે એની સરખામણીમાં ટ્રાન્સ સમઘટકની અંદર એક કન્ફર્મેશન એવું છે કે જે E છે એ વધુ સ્થાયી છે, એમાં એક પણ ઇન્ટરેક્શન જોવા મળતું નથી. પણ બ્યુટેન-ગ્યુસના નિયમ પ્રમાણે જે નોર્મલ સાયક્લોહેક્ઝેન છે એ 0.9 કિલો કેલરી પ્રતિ મોલ જેટલો વધારો બતાવે છે. હવે આપણે ચારેમાં કોણમાં કેટલી શક્તિ છે એ જોવાનું છે. તો E અને A માં 1.8 કિલો કેલરી પ્રતિ મોલ છે, ની અંદર 0.9 કિલો કેલરી પ્રતિ મોલ છે, અને A છે એમાં 3.6 કિલો કેલરી પ્રતિ મોલ છે. એટલે સૌથી વધારે અસ્થાયી હોય તો A છે અને સૌથી વધારે સ્થાયી હોય તો E છે. તો આ પ્રમાણે
દરેક જગ્યાએ 6 છેડા પર અલગ અલગ વિસ્થાપન સાથે આપણે કન્ફર્મેશન જોવાના છે. એટલે વિસ્થાપિત સાયક્લોહેક્ઝેનના કન્ફર્મેશન ચર્ચો એની અંદર અલગ અલગ વિગતવાર કન્ફર્મેશન તમારે દર્શાવવાના રહેશે.